સાબરકાંઠામાં સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ. સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સાંસદ શ્રી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની દિશા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની અમલવારી અને પ્રગતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદ શ્રી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સમયસર, પારદર્શક અને અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવું તમામ અધિકારીઓની પ્રાથમિક જવાબદારી છે. તેમણે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે વિકાસ કાર્યોની ગુણવત્તા જાળવી નિયત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સ્વચ્છ ભારત મિશન, જલ જીવન મિશન હેઠળ ઘર ઘર નળ જોડાણ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ રોજગારી તેમજ આરોગ્ય ક્ષેત્રે ચાલી રહેલા વિવિધ પ્રકલ્પોની ભૌતિક અને નાણાકીય પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદશ્રી તથા ઉપસ્થિત ધારાસભ્યોએ વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી પ્રગતિ અહેવાલ મેળવી કામગીરીમાં આવતી અડચણો અંગે ચર્ચા કરી હતી તેમજ નડતરરૂપ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે જરૂરી માર્ગદર્શન આપીને જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે ભાર મૂક્યો હતો. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રીનાબેન પટેલ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, ઈડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધ સાંધુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચપી પટેલ, વિવિધ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પાટીદાર, પરાયોજનના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. HK ન્યૂઝ સાબરકાંઠા.